કૃષ્ણ. જય શ્રી રામ. આજે મામાને ઘેરે ઘરમાં લાદી પથરે છે એટલે અમે અહીંયા જોવા આવી છે કેવી રીતે પથરે છે. તો ભાઈ અમારે અહીંયા મોટા મોટા કારીગર છે. તો અમારે એક મોટો કારીગર અહીંયા છે. તો અહીંયા લાદી પથરવાનું કામ ચાલુ છે. આ મેન માણસ છે અહીંયા. કોન્ટ્રાક્ટ લેવા વાળા કે હું આ કોન્ટ્રાક્ટર કામ નહીં કરતા હોય તો અધપરીનો ઉભો હોય તો આ કોન્ટ્રાક્ટમાં આવી જાય શું ઈ તો ઉભે. આ અમારે એક નાના કોન્ટ્રાક્ટર છે. તો અહીંયા કેવી રીતે લાદી પાથરે આપણે જોઈએ. લાદી લઈને હેઠે ઊભી છે. બહુ મોટી લાદી છે ને. આ બરાબર પાથર જો ઉપર ઊંચી નીચી થવી જોઈએ ને લાદી. પછી આ કાઢવી પડે ને પાછી. આ ચેકિંગ કરવા આવ્યા કામ ચાલવા. તો ભાઈ આપણે એટલી લાદી પથરાઈ ગઈ છે ને કારીગર બીજી લાદી ગોતવાઈ ગયા. તો ભાઈ અહીંયા એક સાઈડે લાદી પથરાઈ ગઈ છે. મેં આમ જામ તો હાલીએ ને. ભગવાન. તો ભાઈ આપણે આવી ગયા છે લાદીમાં. પણ પેલા પગ પડી ગયા છે કે બીજા પગ પડ્યા? પેલા પગ અમારા છે. આ તો ભાણેજના પેલા પગ પડો છે ખરે મામાને ઘેરે. આ તો પેલા ભાણેજ. તો અહીંયા બીજી સાઈડે લાદી પાથરવાની તૈયારી થાય છે. તો અહીંયા અમારા બે ભાઈ અને પ્રફુલ હસવાનું બન તો બીજી સાઈડમાં લાદી પથરાવાનું ચાલુ કરી દીધું છે. આ છે મામાનું ઘર છે. તો મામાને ઘરે નવું કિચન બને છે. નવો એક રૂમ બનાવવાનો છે. રૂમ બની ગયો છે પણ તેમાં બધું કામ કરવાનું ટોયડું નથી. તો આ એક રૂમ છે. લાસ્ટ ટાઈમ વિડીયોમાં બતાવ્યો હતો તો એમાં કામ બાકી છે અને કિચનનું બધી વસ્તુ પડ્યું છે. અને અહીંયા પેલા લાદી પાથરી અને પછી અહીંયા સાઈડમાં કિચન બનાવવાનું છે. તો આપણે કિચન બની જાય ત્યારે પણ તમે વિડીયો બનાવી અને બતાવીશું કેવું કિચન બનાવ્યું છે. અને આજે લાદીનું કામ છે. તો આજે લાદી પથરાઈ છે અને લાદી પણ એકદમ વ્હાઈટ કલરની મસ્ત છે. ડિઝાઇન બહુ ફ્લાવરવાળી નથી. એકદમ સિમ્પલ લાદી છે. મસ્ત વ્હાઈટ કિચનમાં આવી લાદી મસ્ત લાગે. અને આ એક સાઈડમાં થોડીક જગ્યા છે. તો ત્યાં ડાઇનિંગ ટેબલ માટેનો એરિયો છે. ટીવી ફ્રીઝર ને બધું રાખવા માટે. તો ત્યાં હવે લાદીનું કામ ચાલુ કર્યું છે. તો આપણે ત્યાં પણ બતાવીએ. તો અહીંયા મેજર ટેપથી મેજર થાય છે. एक आखिरी में कर दी एक आखिरी के लिए कर दी ने पैसे मेजर मेजर करी 190 वर्ष को 241 तो दे बैठी जा 240 में थी 2 ये कर ये कितनी जा रही है. તો ભાઈ લાદી પાથરવાનું કોઈને કામ હોય તો કોમેન્ટ કરજો. તો કોમેન્ટમાં આપણે જવાબ આપીશું. તો અહીંયા કારીગર છે. मारो बस
મામાને ઘેરે સૌથી વધારે મોંઘામાં મોંઘી લાદી આ 2 પીસ 52 પાઉન્ડનું બોક્સમાં 2 પીસ જ આવે તો વેરી એક્સપેન્સિવ લાદી છે. હેલો, તો આજે મસ્તીનો નાસ્તો આપણે આવી ગયો છે. સસ્તી માઇક્રોમાં મેં ઓલું સંભારો ગરમ કરવા મૂકેલું છે તો મરચાં અને સંભારોને માઇક્રોમાં ગરમ કરવા મૂક્યો છે અને બાકીનું શું શું લાવ્યો છે તે બતાવીએ. તો અહીંયા આવી ગયા છે મસ્ત એકદમ ફ્રેશ ફાફડા અને અહીંયા સસ્તી તો ખાવાનું ચાલુ કરી દીધું છે ફાફડા અને અહીંયા છે તીખા મરચાં અને સંભારો અને સાથે ગ્રીન ચટણી છે અને આમાં છે જલેબી. તો ચાલો આજે ફાફડા અને જલેબી અને સંભારો અને બીજું છે ફાફડી ગાંઠિયા તો તીખા મોરા બધા લાવેલા છે. તો આજે રાતનો નાસ્તો આ થતો છે.